ટેક્સટાઇલ નગરી તરીકે પ્રસ્થાપિત સુરત શહેરમાં કાપડના વેપારીઓ સાથે છાસવારે થતી ઠગાઈના કિસ્સાઓ વચ્ચે આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરોડો રૂપિયાનું ઉઠમણું કરનાર વોન્ટેડ દંપતીને ઝડપી પાડ્યું છે। ગોડાદરા ખાતે નામ બદલીને રહેતા પતિ પત્નીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપી દંપતી વિરુદ્ધ મુંબઈ સહિત લાબતપુરા અને ડીસીબીમાં 2.45 કરોડ રૂપિયાના ઉઠમણાની ફરિયાદો નોંધાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। મૂળ રાજસ્થાન અને છેલ્લા ઘણા સમયથી સુરતમાં વસવાટ કરતા 35 વર્ષીય રાકેશ ચંદ્ર રામ કુમાવત અને તેની પત્ની મમતા દેવી કુમાવત સુરત શહેર અને રાજ્યના અન્ય કાપડ માર્કેટોમાં દુકાનો ખોલીને શરૂઆતમાં પોતાની પેઢીની શાખ ઊભી કરવા અને વેપારીઓનો વિશ્વાસ સંપાદન કરવા માટે નિયમિત પેમેન્ટ કરતા હતા। એકવાર વેપારીને આ ઠગ દંપતી પર ભરોસો થઈ જાય એટલે આ દંપતી પોતાનો પોત પ્રકાશતા હતા અને લાખો રૂપિયાનો માલ ખરીદ કર્યા બાદ દુકાન બંધ કરીને નાસી છૂટતા હતા। પોલીસની ધરપકડથી બચવા માટે આ દંપતી અવારનવાર પોતાનું એડ્રેસ પણ બદલતા હતા। અલબત્ત હાલમાં ગોડાદરા ખાતે આવેલ હરિઓમ નગરમાં આ ઠગ દંપતી વસવાટ કરી રહ્યા હોવા અંગેની ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડો પાડી આ રાકેશ કુમાવત અને મમતા દેવી કુમાવતને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં આ ઠગ દંપતી વિરુદ્ધ મુંબઈ અને લાબતપુરા તથા ડીસીબીમાં ગત વર્ષમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।